મૂળો, મોગરો ને દહીં બપોર પછી નહીં. ગુજરાતીમાં ઘરે ઘર આવી કહેવતો કહેવામાં આવે છે, કેમ કે મૂળો, મોગરી, દહીં આ પિત્તવર્ધક છે તેવું આયુર્વેદ કહે છે. બપોર પછી શરીરમાં પિત્ત વધે એટલે તેના શમન માટે રાત્રે દૂધ પીવાનું પ્રયોજન છે. દૂધ, ઘી ગરમ પિત્તનાશક છે. ગુજરાત કર્કવૃત પર છે, તેથી ગરમી વધુ અસર કરે અને આવા વિપરીત ખોરાકો વધુ નડે છે. આયુર્વેદને પાંચમો વેદ કહેવાય અને તે રોગ નિવારક શાસ્ત્ર કરતાં જીવન જીવવાની પદ્ધતિ વિશે વધુ કહે છે. મૂળો કદી દહીં કે દૂધની સાથે પણ ન ખાવો જોઈએ. વિરુદ્ધ આહાર બાબતમાં આયુર્વેદ ઘણું ચોક્કસ છે, પણ હાલ તો જ્યારે ફ્રૂટ સલાડમાં ફ્રૂટ નાખે છે તેને શું કહેવું? ફ્રૂટ સલાડમાં સંતરા નાખે છે, તેનાથી ચામડીના રોગો વધે છે. ખાટા ફળો સાથે દૂધ કે દહીં, માછલી સાથે દૂધ, દહીં સાથે ગોળ ન ખાવાની આયુર્વેદની સલાહ છે. ગુજરાતમાં સોરાયસિસ, સફેદ ડાઘ, લોહીમાં પિત્ત વધવાથી રક્ત વિકાર, વાળ ખરવાના રોગોનો કોઈ પાર નથી. સુરતમાં સફેદ ડાઘના દર્દીઓ સૌથી વધુ છે તેવું જાહેર થયેલું. સુરતનું જમણ અને કાશીનું મરણ એ કહેવત ખૂબ જ સૌથી વધુ મિશ્ર વિરુદ્ધની વાનગીઓ ગુજરાતમાં ખાય છે અને પરિણામો પણ ધાર્યા લાવીને જ રહે છે. દૂધની સાથે લસણ, ડુંગળીનો મોટો વાંધો આયુર્વેદને છે. અને પનીરમાં શું હોય છે? લાંબી વાતનો ટૂંકો સાર કે મૂળા, મોગરી અને દહીં બપોર પછી નહીં. ફળો પણ સાંજે ન ખાવા.